પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દેશના લાખો ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 22મા હપ્તાની રાહ હવે પૂરી થવા જઈ રહી છે। 19 નવેમ્બર 2025ના રોજ પાછલો એટલે કે 21મો હપ્તો કેન્દ્ર સરકાર દ્વારા હવે હોળીના તહેવાર પહેલા એટલે કે 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। આ બાદ હવે કેન્દ્ર સરકાર હોળીના તહેવાર પહેલા ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાના 2000 રૂપિયા કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે, 22મા હપ્તાની લાભાર્થીની યાદીમાં તમારું નામ છે કે નહીં, તમે ઘરે બેઠા જ કેવી રીતે ચેક કરી શકો છો, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ। દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। સૌપ્રથમ વાત કરીએ કે 22મા હપ્તાની લાભાર્થીની યાદીમાં તમારું નામ છે કે નહીં, તમારે ઘરે બેઠા ચેક કરવું છે તો કેવી રીતે કરી શકો છો। તો સૌથી પહેલા તમારા મોબાઈલ, કમ્પ્યુટર કે લેપટોપના બ્રાઉઝરની અંદર ક્રોમ બ્રાઉઝરની અંદર પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in આ વેબસાઇટ તમારે ઓપન કરવાની રહેશે। આ વેબસાઇટ ઓપન કરશો એટલે હોમ પેજની અંદર ફાર્મર કોર્નર્સ આવો એક ઓપ્શન જોવા મળશે। ખેડૂત મિત્રોએ ફાર્મર કોર્નર્સ આ જે ઓપ્શન દેખાય છે આ વિભાગની અંદર લાભાર્થીની યાદી આવો એક ઓપ્શન જોવા મળશે। ખેડૂત મિત્રોએ બેનિફિશિયરી લિસ્ટ આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। આ ઓપ્શન પર ક્લિક કર્યા પછી એટલે કે તમે બેનિફિશિયરી લિસ્ટ આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે હવે તમારે તમારું રાજ્ય, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામ આટલી વિગત છે તમારે ધ્યાનપૂર્વક દાખલ કરવાની રહેશે। આટલી વિગત દાખલ કરી દીધા પછી ગેટ રિપોર્ટ આવો એક ઓપ્શન જોવા મળશે। ખેડૂત મિત્રોએ ગેટ રિપોર્ટ આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। જેવા તમે ગેટ રિપોર્ટ આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે 22મા હપ્તાની પૂરેપૂરી યાદી તમે જોઈ શકો છો। એટલે કે 22મા હપ્તાની લાભાર્થીની યાદીની અંદર તમારું નામ છે કે નહીં તમે ઘરે બેઠા ચેક કરી શકો છો। જો તમારું નામ નથી તો એટલે કે જે પણ ખેડૂત મિત્રોનું 22મા હપ્તાની લાભાર્થીમાં નામ નથી તેવા ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર 155 261 અથવા તો 1800 પૂરા 115526 અથવા તો 011 233 81 092 આ નંબર પર સંપર્ક કરી શકે છે અને કારણ પણ જાણી શકે છે। એટલે કે કયા કારણોસર 22મા હપ્તાની લાભાર્થીની યાદીની અંદર નામ નથી તે પણ જાણી શકે છે। આ સિવાય ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનાની અધિકૃત ઈમેલ એડ્રેસ પર જઈને પણ સંપર્ક કરી શકે છે। કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર 22મો હપ્તો જાહેર કરવા માટેની વહીવટી અને તકનીકી તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે। આ વર્ષે હોળી 4 માર્ચના 2024ના રોજ છે, તેથી એવી શક્યતા છે કે માર્ચના પહેલા અઠવાડિયા અથવા તો ફેબ્રુઆરીના અંત સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે। આ વર્ષનો પહેલો હપ્તો અને આ યોજનાનો કુલ 22મો હપ્તો હશે। એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર જે પણ ખેડૂત મિત્રો 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તેવા ખેડૂત મિત્રોને 22મો હપ્તો ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। અગાઉ વાત કર્યા પ્રમાણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે તેની હજુ સુધી કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં નથી આવી। જ્યારે 22મા હપ્તાની ઓફિશિયલ તારીખની એટલે કે સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।